હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 મારી લેખન પોથી તેમાં પેજ નંબર 10 થી 16 ઉપર આપવામાં આવેલું છે મુદ્દા આધારિત લેખન, તેના વિશે જોઈશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 10 ઉપર આપેલું છે મુદ્દા આધારિત લેખન। આપેલા મુદ્દાના આધારે વાર્તા લખો। તો અહીં મુદ્દા આપેલા છે નગરનો માર્ગ, માર્ગમાં પથ્થર, પથ્થર અનેકને નડે છે, કોઈ પથ્થર ખસેડતું નથી, છેવટે એક માણસ પથ્થર ઉપાડે છે, પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોના મહોર નીકળે છે, ચિઠ્ઠીમાં લખ્યું છે પથ્થર ખસેડવાનું ઇનામ, નગરજનો પર તેની અસર। તો હવે આ મુદ્દા પરથી આપણે વાર્તા જોઈએ। એકવાર એક રાજાએ પોતાના પ્રજાજનોની પરીક્ષા લેવા માટે રસ્તા વચ્ચે એક મોટો પથ્થર મુકાવી દીધો। રાજાએ વિચાર્યું કે કોણ આ પથ્થર ખસેડશે અને કોણ તેને અવગણીને આગળ વધી જશે। ઘણા લોકો ત્યાંથી પસાર થયા, પરંતુ બધા પથ્થરને જોઈને બૂમો પાડતા કે આટલો મોટો પથ્થર રસ્તા વચ્ચે કેમ છે? કોઈએ પણ તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો નહીં। થોડા સમય પછી એક ગરીબ ખેડૂત આવ્યો। તેના હાથમાં શાકભાજીની ટોપલી હતી। તેણે વિચાર્યું કે જો આ પથ્થર અહીં રહ્યો તો બીજાઓને મુશ્કેલી પડશે। તેણે પોતાના પરિશ્રમથી પથ્થર ખસેડી દીધો। પથ્થર ખસેડ્યો ત્યારે નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોના મહોર નીકળે છે। ચિઠ્ઠીમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ। ખેડૂત ખુશ થઈ ગયો અને બીજા લોકો આ જોઈને પસ્તાવો કરવા લાગ્યા અને તેમને તેમની ભૂલ સમજાઈ ગઈ। તો આ રીતે પેજ નંબર 10 ઉપર આપણે વાર્તા લેખન કરી શકીએ છીએ। હવે આગળ પેજ નંબર 11 ઉપર મુદ્દા આધારિત લેખન મુદ્દાઓ આપેલા છે। બે સ્ત્રીઓ, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો। એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે, બંનેનું ન્યાયાધીશ પાસે જવું। ન્યાયાધીશે બાળકના 2 ટુકડા કરી વહેંચી લેવા કહેવું। બીજી સ્ત્રી બાળકના 2 ટુકડા કરવા સંમત, પહેલી સ્ત્રીની અસંમતિ, તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર। ન્યાયાધીશનું પહેલી સ્ત્રીને બાળક સોંપવું। તો હવે આ મુદ્દા પરથી આપણે વાર્તા લેખન જોઈએ। એક દિવસ અદાલતમાં 2 સ્ત્રીઓ ઝઘડતી આવી। બંને કહેતી હતી કે એ જ બાળક તેમનું સંતાન છે। એક કહે બાળક મારું છે તો બીજી કહે બાળક મારું છે, બાળક મારું છે। ન્યાયાધીશને સાચી વાત સમજાતી ન હતી। તેમણે થોડું વિચાર્યું અને પછી કહ્યું, જો બંને આ બાળકને પોતાનું કહી રહ્યા છો તો બાળકને 2 ભાગમાં વહેંચી દઈએ, અડધો ભાગ એકને, અડધો ભાગ બીજીને। આ સાંભળીને બીજી સ્ત્રી બોલી, હા, આ જ સાચો નિર્ણય છે। પણ પહેલી સ્ત્રી રડી પડી અને વિનંતી કરી, ન્યાયાધીશ શ્રી, બાળકને ન કાપશો, જીવતો એ તેને જ આપી દો, મને કોઈ વાંધો નથી। ન્યાયાધીશે તરત જ સમજ્યું કે સાચી માતા એ જ છે જે પોતાના બાળકના જીવન માટે પોતાનું હક છોડવા તૈયાર છે। તેમણે બાળક સાચી માતાને આપી દીધું। તો આ રીતે તમે પેજ નંબર 11 ઉપર મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકો છો। હવે આગળ પેજ નંબર 12 ઉપર જોઈશું। અહીં પણ મુદ્દા આધારિત લેખન આપેલું છે। મુદ્દા આપવામાં આવ્યા છે એક શિલ્પી, મૃત્યુની આગાહી, પોતાના જ જેવા 6 પૂતળા બનાવવા, યમદૂતનું આગમન, મૂંઝવણ, યુક્તિ, હા 5 ભૂલ મળી ગઈ એમ બોલવું, શિલ્પીનો પ્રશ્ન, કઈ ભૂલ? બસ આ જ ભૂલ, શિલ્પી પકડાઈ જવો। તો હવે તેના પરથી આપણે વાર્તા જોઈશું। એક શિલ્પી હતો। તે એટલી સુંદર મૂર્તિઓ બનાવતો કે જોનારને એમ લાગે કે હમણાં જ આ મૂર્તિ બોલી ઉઠશે। એક દિવસ એક જ્યોતિષીએ શિલ્પીને કહ્યું કે 15 દિવસ પછી તમારું મૃત્યુ થવાનું છે। શિલ્પી મોતથી બચવાનો ઉપાય વિચારવા લાગ્યો। તેણે રાત દિવસ મહેનત કરીને પોતાના જેવા જ 6 પૂતળા બનાવ્યા। શિલ્પી નિશ્ચિંત થઈ ગયો। 15 દિવસ પૂરા થયા। શિલ્પીએ એક ઓરડામાં 6 પૂતળા જમીન પર સુવાડી દીધા। તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઈ ગયો। તે પણ પૂતળાની જેમ હાલ્યા ચાલ્યા વિના પડી રહ્યો। યમદૂત શિલ્પીને લેવા માટે આવ્યા। તેમણે ઓરડામાં 7 શિલ્પી જોયા। યમદૂત મૂંઝવણમાં મુકાઈ ગયા, પણ તે ચાલાક હતા। તેમણે એક યુક્તિ વિચારી કાઢી। તેઓ બોલ્યા, શિલ્પી ખરેખર ખૂબ હોશિયાર છે। તેણે સુંદર પૂતળા બનાવ્યા છે, પણ એક ભૂલ કરી છે। શિલ્પીથી રહેવાયું નહીં। તેણે પૂછ્યું, કઈ ભૂલ? એટલે યમદૂતે કહ્યું, બસ આ જ ભૂલ, અને શિલ્પી પકડાઈ ગયો। તો આ રીતે પેજ નંબર 12 ઉપર તમે મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકો છો। હવે આગળ પેજ નંબર 13 ઉપર જોઈશું।
અહીં પણ મુદ્દા આધારિત લેખન છે। વાર્તાના મુદ્દા આપેલા છે। એક સિંહ, વૃક્ષ નીચે આરામ, સિંહના શરીર પર ઉંદરનું દોડવું, ઉંદરનું પકડાઈ જવું, ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન, સિંહનું ઉંદરને છોડી મૂકવું, એકવાર સિંહનું જાળમાં ફસાવું, ઉંદરનું જાળ કાપી સિંહને મુક્ત કરવું। તો હવે આના પરથી આપણે વાર્તા જોઈશું। એક વખત જંગલમાં એક સિંહ વૃક્ષ નીચે આરામ કરતો હતો। ત્યારે એક નાનો ઉંદર તેના શરીર પર દોડવા માંડ્યો। સિંહ જાગ્યો અને ગુસ્સે થઈને ઉંદરને પકડી લીધો। ઉંદર ડરી ગયો અને વિનંતી કરી, મને છોડો મહારાજ, કદી તમારી મદદ કરીશ। સિંહ હસ્યો અને બોલ્યો, અરે તું નાનો ઉંદર મારી શું મદદ કરશે? પણ સિંહે દયા કરીને ઉંદરને છોડી દીધો। થોડા દિવસ પછી સિંહ શિકારીઓના જાળમાં ફસાઈ ગયો। તે ગર્જના કરીને છૂટવા પ્રયત્ન કરતો રહ્યો, પણ કંઈ કામ ના લાગ્યું। ત્યારે એ જ ઉંદર આવી ગયો। તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી જાળને કાપીને સિંહને મુક્ત કર્યો। સિંહે કહ્યું, નાના પ્રાણીની મદદ પણ મોટા કામ આવી શકે। તો આ રીતે પેજ નંબર 13 ઉપર આપણે વાર્તા લેખન કરી શકીએ। હવે આગળ પેજ નંબર 14 ઉપર જોઈશું। અહીં પણ મુદ્દા આધારિત લેખન છે। મુદ્દા આપવામાં આવેલા છે। રામપુર ગામ, મનુ અને કનુ બે મિત્રો, મનુ શરીરે મજબૂત, કનુ શુક્લકડી। જંગલમાં ફરવા જવું, ખૂબ ફર્યા, પાછા ફરતા રસ્તામાં રીંછનો ભેટો, પાછળ પડવું, કનુનું ઝાડ પર ચડી જવું, ડર, મનુની મૂંઝવણ, નીચે જમીન પર સૂઈ જવું, શ્વાસ રોક્યો, રીંછનું પાસે આવી સૂંઘી ચાલ્યા જવું, રીંછ ગયા પછી કનુનું ઝાડ પરથી ઉતરવું। તો હવે આ મુદ્દા પરથી આપણે વાર્તા જોઈશું। રામપુર નામના ગામમાં કનુ અને મનુ નામના બે મિત્રો રહેતા હતા। મનુ શરીરે મજબૂત હતો, જ્યારે કનુ શુક્લકડી હતો। એક દિવસ બંને મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા। બંને ખૂબ ફર્યા। જંગલમાંથી પાછા ફરતી વખતે તેમણે એક રીંછને આવતો જોયો। બંને ગભરાઈ ગયા। કનુને ઝાડ પર ચડતા આવડતું હતું। તે દોડીને ઝડપથી ઝાડ પર ચડી ગયો। મનુને ઝાડ પર ચડતા આવડતું ન હતું। તે વિચારમાં પડી ગયો। એકાએક તેને એક યુક્તિ સૂઝી। તે જમીન પર મરદાની જેમ સૂઈ ગયો। તેણે શ્વાસ રોકી રાખ્યો। રીંછ મનુ પાસે આવ્યું। તેણે મનુને સૂંઘવાનું શરૂ કર્યું। રીંછે તેને મરી ગયેલો સમજીને ચાલ્યું ગયું। પછી કનુ ઝાડ પરથી નીચે ઉતર્યો। તેણે મનુને પૂછ્યું, રીંછે તને કાનમાં શું કહ્યું? એટલે મનુએ જવાબ આપ્યો, તેણે મને કહ્યું કે સ્વાર્થી મિત્રોથી ચેતતો રહેજે। કનુ શરમાઈને નીચે જોવા લાગ્યો। તો આ રીતે પેજ નંબર 14 ઉપર આપણે વાર્તા લેખન કરી શકીએ। હવે આગળ પેજ નંબર 15 ઉપર જોઈશું। અહીં પણ મુદ્દા આધારિત લેખન છે અને મુદ્દા આપવામાં આવેલા છે। એક કંજૂસ, વાડામાં રૂપિયા દાટવા, દરરોજ રાત્રે રૂપિયા ગણવા, ચોરનું જોઈ જવું, રૂપિયા કાઢી લેવા અને કાંકરા મૂકવા, કંજૂસને જાણ, માથું કૂટવું, પડોશીનું મહેણું મારવું, હવે કાંકરા ગણજે। તો હવે તેની આપણે વાર્તા જોઈએ। ધનજીભાઈ નામે એક માણસ હતો। તે ખૂબ જ કંજૂસ હતો। કોઈને એક રૂપિયો પણ આપતો નહીં કે કોઈ જરૂરિયાત સમયે પણ પૈસા ખર્ચતો નહીં। તેની પાસે ખૂબ જ રૂપિયા હતા। તેણે તે રૂપિયા પોતાના વાડામાં એક જગ્યાએ ખાડો કરીને દાટી દીધા હતા, જેથી કોઈને ખબર ન પડે। તે દરરોજ રાત્રે કોઈને ખબર ન પડે તેમ દાટેલા રૂપિયા ગણવા જતો। એક દિવસ રાત્રે જ્યારે તે રૂપિયા ગણતો હતો ત્યારે એક ચોર તેને રૂપિયા ગણતા જોઈ જાય છે। તેના ગયા પછી ચોર તે દાટેલા રૂપિયા બહાર કાઢીને લઈ લે છે અને રૂપિયાની જગ્યાએ કાંકરા ભરીને મૂકી દે છે। બીજા દિવસે રાત્રે જ્યારે તે વાડામાં રૂપિયા ગણવા જાય છે ત્યારે તેમાંથી રૂપિયાના બદલે કાંકરા નીકળે છે। કંજૂસ માથું કૂટીને રડવા લાગે છે। જ્યારે આ વાતની તેના પાડોશીને ખબર પડે છે ત્યારે તે મહેણું મારે છે, હવે કાંકરા ગણજે। તો આ રીતે પેજ નંબર 15 ઉપર આપણે મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકીએ। હવે આગળ પેજ નંબર 16 જોઈશું। અહીં પણ મુદ્દા આધારિત લેખન આપેલું છે। વાર્તાના મુદ્દા છે। એક મુસાફરનું ચાલતા ચાલતા થાકી જવું, થાક દૂર કરવા આંબાના ઝાડ નીચે આડા પડવું, વિચારવું ઈશ્વર મૂર્ખ છે, વેલ નાની અને એની ઉપર કોળા જેવું મોટું ફળ, જ્યારે આંબાનું વૃક્ષ મોટું અને એની ઉપર કેરી જેવું નાનું ફળ, ઠંડી હવા, ઊંઘ આવી જવી, એક કેરી તૂટીને માથા પર પડવી,
ઊંઘ ઉડી જવી, માથામાં દુખાવો, ઈશ્વરી યોજનાનું રહસ્ય સમજવું, ઈશ્વર બુદ્ધિમાન છે. તો હવે આના પરથી આપણે વાર્તા જોઈએ. એક મુસાફર હતો. તે મુસાફરી કરીને ચાલતા ચાલતા થાકી ગયો એટલે તેને આરામ કરવો હતો. તે આગળ ચાલે છે ત્યારે તેને એક આંબાનું ઝાડ દેખાય છે. થાક દૂર કરવા તે આંબાના ઝાડની નીચે આડો પડે છે ત્યારે તેની નજર આંબા ઉપર લટકી રહેલી કેરીઓ પર પડે છે. તે વિચારે છે, ઈશ્વર મૂર્ખ છે. વેલ નાની અને એની ઉપર કોળા જેવું મોટું ફળ, જ્યારે આંબાનું વૃક્ષ મોટું અને એની ઉપર કેરી જેવું નાનું ફળ. ઠંડી હવા ચાલતી હતી અને મુસાફર થાકેલો હતો એટલે તેને ઊંઘ આવી ગઈ. તેવામાં એક કેરી તૂટીને તેના માથા પર પડે છે. મુસાફરની ઊંઘ ઉડી જાય છે અને તેને માથામાં દુખાવો થાય છે. ત્યારે તેને સમજાય છે કે જો કેરીની જગ્યાએ ઉપરથી કોળું પડ્યું હોત તો તેની શી હાલત થાત. ત્યારે તેને ઈશ્વરી યોજનાનું રહસ્ય સમજાય છે. તે કહે છે, ઈશ્વર બુદ્ધિમાન છે. તો આ રીતે તમે પેજ નંબર 10થી 16 ઉપર મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.